અંતમાં તમને એ જ રિયલાઇઝ થશે કે તમે કશું જ નથી. આજે તમે જુઓ, સુડાવાનો ટાઈમ પણ એમનો જ નક્કી કરેલો છે, જગાડવાનો ટાઈમ પણ નક્કી કર્યો છે કે આજે કેટલા લોકો સૂવે છે તે જાગતા પણ નથી. એ હંમેશા માટે જતા જ રહ્યા હોય છે. દરેક વસ્તુ એમની ઈચ્છાથી જ થઈ રહેલી છે. આજે તમે જુઓ, વાતાવરણમાં ચેન્જીસ, ગરમી પડવી, ઠંડી પડવી, આ બધી જ વસ્તુ એમની ઈચ્છાથી થઈ રહેલી. તમે શું કરી શકો છો ખબર છે? એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને તમે કેવી રીતે અનુસરીને એડપ્ટ કરો છો એ જ તમે કરી શકો છો. બાકી તમે એની અંદર કોઈ દિવસ ચેન્જીસ નથી કરી શકતા. તમે એમની ઈચ્છાથી જ આવ્યા હતા, ઈચ્છા થકી જ કામ કરવાના છે, ઈચ્છાઓ માટે જ કામ કરવાના છે, અને ખાલી ને ખાલી એમના માટે જ તમે કામ કરવાના છે. પણ એક ભ્રમ છે, માયાની અંદર રહીને આપણને એવું થાય છે કે હું જ બધી વસ્તુઓ કરું છું, મારા થકી જ થાય છે, મારા જીવનની અંદર આ બનવું હતું, પેલું બનવું હતું, હું ના કરી શક્યો. એનું એક દુઃખ છે. પણ સમહાવ જે બધી વસ્તુઓ અત્યારે થઈ રહેલી છે ને, તે તમારા પાસ્ટના જે પ્રારબ્ધ કર્મો છે, જે તમારી સાથે કેરી ફોરવર્ડ થયેલા છે, એના થકી જ તમે કરી રહેલા છે. બાકી યુ આર નથિંગ. તમને આ વસ્તુ આજે નહીં કે કાલે એક વખત તો તમને આ રિયલાઇઝ થશે અને થશે જ. ઓમ નમો નારાયણ.